નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર લીલો દુષ્કાળ જાહેર કરો। ખાસ કરીને મિત્રો આજે કેબિનેટની બેઠકમાં તમામ મિત્રો પ્રધાનોએ આ માંગણી કરી હતી। જો કે કેબિનેટ બેઠક પહેલા જ મિત્રો કૃષિ પ્રધાન દત્તા ભરણેએ મિત્રો સરકાર ટૂંક જ સમયમાં લીલો દુષ્કાળ જાહેર કરશે તેવા પણ મિત્રો ખાસ કરીને સંકેતો આપ્યા હતા। તો તમને મિત્રો જણાવી દે કે છેલ્લા 3 મહિનામાં મહારાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી કરીને મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જે પણ વરસાદ પડી રહ્યો છે તો તેમના લીધે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવે। એક જ અંદાજ પ્રમાણે મિત્રો 70,000 એકરમાં થયેલા મિત્રો પાકને નુકસાન થયું છે। લગભગ મિત્રો 30 જેટલા જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે, તો પાક સહિત મિત્રો જાનવરોના પણ મોટા પ્રમાણમાં મોત થયા છે। તો જેથી કરીને મિત્રો ખેડૂતોને કહેવું છે કે જે પણ મિત્રો બનાસકાંઠાની અંદર અને જે પણ મિત્રો મહારાષ્ટ્રની અંદર વરસાદ પડ્યો છે તો તેમને મિત્રો તે લીલો દુષ્કાળ જાહેર કરી અને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગણી મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર અંતર્ગત મિત્રો ખાંડ, મીઠું અને ખાદ્ય તેલની રાશનની દુકાનમાં 100% ફાળવણી કરાય। રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2025 માટે રાશનની દુકાનોને અપાતા મિત્રો જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી છે, જેમાં ઓક્ટોબર 2025 માટે ખાંડની 100% નિયમિત પ્લસ મિત્રો તહેવાર ફાળવણી કરવામાં આવી છે। તો મીઠાની મિત્રો 100% ફાળવણી થઈ છે, જેમાં દુકાનદારો 50% થી લઈ 100% સુધી પોતાની જરૂરિયાત મુજબ મિત્રો ચલણ ભરી રહી છે। જોકે મિત્રો તુવેર દાળની માત્ર 50% ફાળવણી કરવામાં આવી છે, તો ચણાની મિત્રો 100% ફાળવણી કરવામાં આવી છે। તહેવારને ધ્યાનમાં રાખીને મિત્રો ખાદ્ય તેલની 100% ફાળવણી કરવામાં આવી છે। આ પરમિટ માટે દુકાનદારોએ 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં ચલણના પૈસા ભરી દેવા ફરજિયાત છે। જોકે દુકાનદારોના મહેનતાણા અંગે કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવી નથી। તો તમને મિત્રો જણાવી દે કે દિવાળી આવતા જ રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો ખાંડ, મીઠું, ચણા વગેરેની જે પણ મિત્રો ફાળવણી છે તે મિત્રો કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવવાનું કે આમાંથી મિત્રો તમને એકે વસ્તુ મળી કે નહીં, કે ફક્ત મિત્રો તમને ઘઉં ચોખા જ મળ્યા છે। ખાસ કરીને મિત્રો તહેવાર નિમિત્તે તમને મિત્રો શું શું વસ્તુ મળી છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ઘરે બેઠા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર બદલાવી શકશે। મિત્રો ખાસ કરીને આગામી દિવસોની અંદર તમારે તમારા આધાર લિંક મોબાઈલ નંબર એટલે કે તમારે મોબાઈલ નંબર બદલાવો છો તો તમારે ક્યાંય પણ આધાર કાર્ડના કેન્દ્ર પર જવાની જરૂર પડશે નહીં। તમે મિત્રો ઘરે બેઠા મોબાઈલ નંબર બદલાવી શકશો। આ સુવિધા મિત્રો ઉદય દ્વારા એક એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવશે, જેમાં મોબાઈલ નંબર બદલનાર વ્યક્તિએ પોતાનો આધાર નંબર દાખલ કરીને મોબાઈલ કેમેરા સામે ફેસ ઓથોરાઇઝેશન કરવાની જરૂર રહેવાની છે। એટલે કે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર બદલાવો છો તો તમારા મોબાઈલની અંદર એક મિત્રો એપ્લિકેશન આવશે અને તમે તે મિત્રો એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર તમે જાતે જ બદલી શકશો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો માટે આવી ગઈ ખુશ ખબર। સરકાર આપશે મિત્રો આંગણવાડી કાર્યકરોને 2,000 રૂપિયાની દિવાળી નિમિત્તે ભેટ। દિવાળી પહેલા મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે। સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2,000 રૂપિયા આપશે। આ રકમ ટૂંક જ સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે। સરકાર આ દિવાળી ભેટ પર કુલ મિત્રો 40.61 કરોડ રૂપિયા ખર્ચ કરશે। તો તમને મિત્રો જણાવી દે કે મહારાષ્ટ્રની સરકાર જ્યાં પણ મિત્રો આંગણવાડી કાર્યકરો છે તેમને મિત્રો દિવાળી નિમિત્તે 2,000 રૂપિયાની ભેટ છે તે મિત્રો આપવા જઈ રહી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1/4/2025 થી અને તારીખ 31/5/2025 સુધીમાં ડુંગળીનું વેચાણ કરેલ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. તો જામનગર જિલ્લાના જે પણ ડુંગળી પકવતા ખેડૂતો હોય તો તેમને મિત્રો જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોએ રાજ્યની કોઈ પણ એપીએમસી તારીખ મિત્રો 1/4/2025 થી તારીખ મિત્રો 31/5/2025 ના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલ હોય તો તેમને મિત્રો આ સહાય મળવા પાત્ર છે. તો આ સમયગાળા દરમિયાન મિત્રો બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોવાથી ખેડૂતને પ્રતિ ક્વિન્ટલ ₹200 લેખે આ સહાય આપવામાં આવશે. તો જે મિત્રો મહત્તમ 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબરથી દેશના રેલવે ટિકિટ બુકિંગના નિયમો સહિત થશે મિત્રો 5 મોટા આ ફેરફારો. તો તમને મિત્રો જણાવી દઈએ કે આ 5 મોટા ફેરફારો છે તે ખાસ કરીને મિત્રો આ સમાચારના માધ્યમથી જાણી લેજો. ખાસ કરીને મિત્રો હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થતા જ મિત્રો 1 ઓક્ટોબરથી ઘણા નિયમો છે, ઘણા ફેરફારો છે તે મિત્રો લાગુ થવા જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરથી 1 ઓક્ટોબરથી એલપીજી મિત્રો સિલિન્ડરની કિંમતોમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ રહેલી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 19 કિલોગ્રામના કોર્મિસિલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા છે, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવ છેલ્લે મિત્રો 8 એપ્રિલ 2025 રોજ બદલાયા છે. તો લાંબા સમયથી મિત્રો હાલ આ ભાવ સ્થિર છે, તેથી મિત્રો આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે. તો આ ઉપરાંત મિત્રો એટીએફ અને સીએનજી પીએનજીની કિંમતો પણ બદલાઈ શકે છે. ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો 1 ઓક્ટોબરથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાશે. 1 ઓક્ટોબર 2025 થી રેલ ટિકિટ બુકિંગમાં મિત્રો ગેરરીતિને રોકવા માટે ઇન્ડિયન રેલવેમાં મોટો ફેરફાર લાગુ કરી રહ્યું છે. તો નવા નિયમ મુજબ મિત્રો રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં માત્ર તે જ લોકો ઓનલાઈન ટિકિટ વેબસાઇટ એપ પર બુકિંગ કરાવી શકશે જેમનું આધાર કાર્ડ વેરિફિકેશન થઈ ગયું છે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, જ્યારે મિત્રો કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર નહીં થાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન સંબંધિત નિયમો બદલાશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ મિત્રો ડેવલપમેન્ટ ઓથોરિટી ફરદા દ્વારા 1 ઓક્ટોબર 2025 થી એનપીએસ, એપીવાય અને એનપીએસ લાઇટ સાથે જોડાયેલા પેન્શન માટે ફીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો સરકારી કર્મચારીઓ માટે નવા પી રન ખોલવાનો ચાર્જ મિત્રો ઈ પ્રાન કીટ માટે ₹18 અને ફિઝિકલ કાર્ડ માટે ₹40 કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલનો મોટો ધડાકો, અડધું નહીં આખું ગુજરાત મિત્રો પાણીમાં. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે 28 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં 8 થી લઈ 10 ઇંચ વરસાદની શક્યતાઓ છે. તો મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે, જ્યાં મિત્રો 12 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. તો આ આગાહીથી મિત્રો ખેલૈયાઓ પણ નિરાશ થઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે હાલ મિત્રો અંબાલાલ દ્વારા 28 તારીખથી લઈ 29 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આજે 29 તારીખ અને 29 તારીખના રોજ પણ આજે મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને મિત્રો આવતીકાલે પણ એટલે કે 28 તારીખના રોજ પણ ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પડ્યો હતો. તો શું મિત્રો તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર કે મિત્રો તમારા જિલ્લાની અંદર શું મિત્રો વરસાદ પડ્યો હતો કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર. દિવાળી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મિત્રો 1.85 કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે. આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે, જેના માટે લાભાર્થીએ આધાર આધારિત કેવાયસી પૂર્ણ કરવી પડશે. યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો 10 થી લઈ 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો. સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું, પરંતુ ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે. સતત મિત્રો વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો અને મૂંડા આવવાથી છોડ મિત્રો પીળા પડી સુકાઈ ગયા હતા. પરિણામે મિત્રો ઉત્પાદન ઘટ્યું, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જેથી ખાસ કરીને મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો વરસાદ પડી રહ્યો છે, ભાવનગર જિલ્લાની અંદર ખાસ વરસાદ પડી રહ્યો છે, તો ખાસ કરીને ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને મિત્રો સહાય આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય. રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે. તો આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ યોજના હેઠળ જો તમે 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો તમને મિત્રો વધારાના 2 પશુઓ માટે 1,40,000 રૂપિયા અને ડેરી શેડ માટે 1,20,000 રૂપિયા એમ મિત્રો કુલ 2,60,000 રૂપિયાની સહાય છે તે મિત્રો તમને મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા અને 4 વ્હીલર લેવા માટે સરકાર આપશે લોન. ખાસ કરીને ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત મિત્રો સીએનજી ઓટો રિક્ષા, લોડિંગ રિક્ષા તથા કોમર્શિયલ પેસેન્જર મિત્રો 4 વ્હીલ માટે વાહનો માટે 3 લાખથી લઈ 15 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો આપવામાં આવે છે. તો આ માટે અરજદારની ઉંમર 21 થી લઈ 50 વર્ષ અને વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ખાસ કરીને મિત્રો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવાની માંગ. તો ખેડૂતોની આવક બમણી કરવા અને રૂપિયા 2,000ના હપ્તાને લઈને જે પણ મિત્રો 4,000 રૂપિયા કરવા તેમજ મિત્રો 3 લાખ રૂપિયાથી વધારી અને વગર વ્યાજનું 5 લાખ રૂપિયા ધિરાણ આપવા જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બામણિયાએ માંગ કરી છે. તો અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ મિત્રો હુંકાર કરેલ કે ગમે તેવું દબાણ આવે હું ઝૂકીશ નહીં. તો ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યોગોને નુકસાન નહીં થવા દો, પરંતુ કપાસની આયાત ડ્યુટી રદ કરવાથી કપાસ પકવતા ખેડૂતોને નુકસાન જશે. તો જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વડાપ્રધાને હુંકાર કરેલ કે ગમે તેટલું દબાણ આવે પણ મિત્રો હું ઝૂકીશ નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. તો શાકભાજીમાં મિત્રો હવેથી મળશે સબસિડી. સરકાર ખાસ કરીને મિત્રો ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સતત મિત્રો નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તો આ દિશામાં હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ મળવાનો છે. તો આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડીવાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે. આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સાને થવાનો છે અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું પણ બનવાનું છે. તો સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના સરળ દરે બીજ ઉપલબ્ધ કરાવવાનો છે. તો આ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને 75% સુધી સબસિડી પર બીજ પ્રદાન કરી રહી છે. આનાથી મિત્રો ખેતીનો ખર્ચ ઘટશે નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 45,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તો આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ મિત્રો રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. અને આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત
પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. તો આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 સુધીની સહાય, બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ મિત્રો વ્યાજના પૈસા ખેડૂતો ભર્યા છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર સાથે સાથે મિત્રો વધુ વરસાદ પડવાથી તો અતિવૃષ્ટિ પણ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે. તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોનો પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ કરવામાં આવે. વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી મિત્રો શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે મિત્રો ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. તો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી મિત્રો વિશેષ સુવિધાઓ એ છે કે જેમણે પણ મિત્રો જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર ₹10,000 સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ ₹10,000 સુધીની લોન માટેની અરજી કરી શકો છો. જ્યારે મિત્રો આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માતનો વીમો છે તે પણ મિત્રો મફતમાં મળે છે.